હેલો ફ્રેન્ડ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો આ મારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે બધી ગાડીઓ દેખાઈ રહી છે અને વાતાવરણ થોડી વારમાં વરસાદ આવે છે. અડધો કલાક વરસાદ આવ્યો, પછી પાછો તડકો આવ્યો, પાછો વરસાદ આવ્યો, એટલે પ્લસ માઇનસ વાતાવરણ થતું રહે છે. તો હું ખાલી આમ જસ્ટ આંટો મારવા નીકળી હતી બહાર. તો હું તમને કેનેડામાં સ્કૂલ કેવી છે એ બહારથી ઓવરવ્યૂ, બાજુમાં જ છે સ્કૂલ, તો હું તમને બતાવીશ કે સ્કૂલ કેવી છે અને પછી આગળ જઈને જો કંઈ બીજું કંઈ જોવા જેવું હશે તો એ પણ બતાવવાની કોશિશ કરીશ. અને લાસ્ટમાં કોસ્કોમાંથી અમે જે ઓનલાઈન પરચેસ કર્યું હતું તો એના રિલેટેડ થોડી વાત કરીશ કે અહીંયા મેમ્બરશિપ કાર્ડ લેવાની હોય છે અને અમને જે ગ્રોસરી છે એમાં કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું એ બધી આપણે લાસ્ટમાં ચર્ચા કરીશું. તો વિડીયો પૂરો જોજો તો તમને આઈડિયા આવે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું ચાલતા જઈ રહી હતી બહાર, તો મેં કીધું લાવો આ સ્કૂલ બતાવું. તો આ જે છે એ આખી કેનેડાની સ્કૂલ છે, આ તમે જોઈ શકો છો. અને અહીંયા થોડો વરસાદ આવી રહ્યો છે. તો આ સ્કૂલ બધી લગભગ અહીંયા આવી મોટી જ હોય છે. અહીંયા બધા સ્ટુડન્ટ બહાર બેઠા પણ છે અને વાતાવરણ એકદમ સરસ છે. આખો તમે જોઈ શકો છો, રસ્તામાં બધી ગાડીઓની અવર જવર થઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને સ્કૂલ બતાવી કે કેનેડામાં અહીંયા બહારથી ખાલી બતાવી, કારણ કે હું વોકિંગ કરવા નીકળી હતી કે સ્કૂલ કેવી હોય છે. અને હવે હું અહીંયા એક લેક જેવું છે ત્યાં તમને બતાવું કે અહીં સોસાયટીની અંદર જ છે કે સાંજે બધા ત્યાં બેસવા આવતા હોય છે. તો આ તમે જોઈ શકો છો કે આજુબાજુ બધા ઘર છે. આ બધા ઘર છે, આજુબાજુ સોસાયટી છે અને એકદમ સરસ મજાનું વાતાવરણ છે. ઠંડો પવન આવી રહ્યો છે. અને આ હું તમને બતાવું કે અહીંયા લેક છે અને બધા અહીંયા વોકિંગ કરવા પણ આવતા હોય છે. અને ઝીણો વરસાદ આવી રહ્યો છે. અને અહીંયા જો હવે અહીંયા ફ્લાવર પણ આવા રસ્તામાં બધે આ ફ્લાવર આવા ઉગ્યા છે. જો અહીંયા બેસવાની બેન્ચીસ છે અને અહીંયા બધા બેસવા આવતા હોય છે. અને આ સામે જો આ સરસ મજાનું લેક છે ને એકદમ શાંત વાતાવરણ છે. તો આવી રીતે સાંજે બધા વોકિંગ માટે નીકળતા હોય છે ને આવી રીતે અહીંયા બધા થોડી વાર બેસતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ મેં તમને ખાલી ઓવરવ્યૂ બતાવ્યો અને હવે હું જાઉં છું ઘરે વોકિંગ કરીને. અને મારે ત્યાં કોસ્કોનું ગ્રોસરીનું પાર્સલ મંગાવ્યું હતું તો એ પણ આવી ગયું છે. તો હું ત્યાં ઓપન કરીને તમને એ પણ બતાવું, કારણ કે મારે $150 ગ્રોસરી મારે કરી મેં ઓનલાઈન, તો મારે $100 જ ચૂકવવાના આવ્યા. તો હું તમને એ પણ બતાવીશ કે કોસ્કોમાંથી ડિસ્કાઉન્ટ કેવી રીતે લેવું અને કઈ રીતે મળ્યું. તો ચાલો આપણે ઘરે જઈને જે ગ્રોસરી છે એ અનબોક્સિંગ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો કે આ કોસ્કોમાંથી અમે ગ્રોસરી ઓર્ડર કરી હતી. તો આજે જ આ પાર્સલ આવ્યા છે. તો હમણાં હું તમારી સામે ઓપન કરીને હું બતાવું કે આમાં શું છે અને કેટલા રૂપિયાનું બિલ થયું છે. અને આ જે ગ્રોસરી છે એ અમે $150 છે, પણ અમારે $100 જ ચૂકવવાના આવ્યા છે. તો એ કઈ રીતે એ પણ હું તમને કહું. જો આ જે છે એ તેલ છે, આ કનોલા ઓઇલ અમે આ કોસ્કોમાંથી આખું મંગાવ્યું છે 17 લીટરનું, 17.3 લીટર. તો અહીંયા બધા કેનેડામાં કનોલા ઓઇલ જ યુઝ કરે છે. તો આ 3 લીટરના જે ડબ્બા લાવવા એના કરતાં અમે મોટું જ લઈ આવ્યા.
તો આ આખું કનોલા ઓઇલનું આ કેરબો છે 17 લીટરનો, અને આ બ્રાન્ડનો છે, આ તમે જોઈ શકો છો. હવે આપણે આ બીજું બોક્સ ઓપન કરીએ. તો આ છે પ્યોર પ્રોટીન બાર. આમાં બધી અલગ અલગ ફ્લેવરની ચોકલેટ આવે, તમે જોઈ શકો છો. બટરવાળી છે, પીનટવાળી છે, કાજુવાળી છે. તો એ પેકિંગ છે. તો આની બધાના 6 પેક હશે આની અંદર. પછી આ છે આલમંડ. અહીંયા આ બ્રાન્ડની જે છે એ સારું આવે છે ડ્રાયફ્રૂટ. તો 1 કિલોને 360 ગ્રામ આ પેકેટ છે. અને આ છે પિસ્તાનું. તો આના પિસ્તા પણ એકદમ સરસ આવે છે. તો આ જે છે એ છે સનસ્ક્રીન લોશન. તો કારણ કે અહીંયા હવે સમર આવ્યો તો અહીંયા સનસ્ક્રીન વગર ન ચાલે, એ લગાવવું જ પડે. તો આ જે છે એ સનસ્ક્રીન લોશન છે. તો ફ્રેન્ડ્સ, આ જે છે એ કોસ્કોનું કાર્ડ છે, એક્ઝિક્યુટિવ મેમ્બર. કોસ્કોમાં જો તમારે ગ્રોસરી લેવી હોય અને એન્ટ્રી લેવી હોય તો તમારે આ ગોલ્ડ કાર્ડ અથવા એક્ઝિક્યુટિવ મેમ્બર કાર્ડ તમારી પાસે હોવું કમ્પલસરી છે. અને બેક સાઈડ એનો તમારો જેના નામનું કાર્ડ હશે એનો ફોટો પણ હશે. તો અત્યારે સ્કીમ ચાલી રહી હતી. અમે જ્યારે કોસ્કોનું કાર્ડ લીધું એ વખતે એવી સ્કીમ હતી કે CIBC તરફથી પણ એક અલગ કાર્ડ મળશે, અને તમને જે ગ્રોસરી કરશો, આ જે $120 જે આ કાર્ડ છે આ $120 આવે, અને ગોલ્ડ કાર્ડ છે એ $60 આવે. તો આની સાથે અમને બીજું એક ગિફ્ટ કાર્ડ મળ્યું $50 એક્સ્ટ્રા. તો એની અંદર અમે $150 આ ગ્રોસરી જે છે એ અમે પરચેસ કરી, તો અમને ખાલી $100 જ ચૂકવવાના આવ્યા. $50 ઓટોમેટિક કટ થઈ ગયા. અને અમુક જે કોસ્કોમાંથી તમે હોલસેલ વસ્તુ જે છે, ફોર એક્ઝામ્પલ વાસણ ઘસવાનું લિક્વિડ છે, કપડાં ધોવાનું લિક્વિડ છે, આ ઓઇલ છે, પછી વેજીટેબલ્સ, ફ્રૂટ્સ એ પણ હોલસેલ રેટમાં મળે છે. અને ડ્રાયફ્રૂટ પણ ત્યાં સારા હોય છે. તો જો તમારે કોસ્કોમાંથી પરચેસ કરવું હોય ગ્રોસરી, તો આ કાર્ડ પરચેસ કરવું કમ્પલસરી છે. અને આમાં તમને એવું થતું હશે કે $120 શું કરવા ખર્ચવાના, પણ વર્ષના અંતે આ $120 તમને કેશબેક પાછું મળી જાય છે. તો આ કાર્ડ તો આપણે વર્ષના અંતે ફ્રી જ થઈ જાય છે. તો વાંધો ન આવે, કારણ કે બીજી જગ્યાએ તમે ગ્રોસરી લેવા જશો ને તો તમને મોંઘી પડશે અમુક વસ્તુ. તો એના કમ્પેર કોસ્કોમાં સસ્તું હોય છે. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.